ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 3 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. આજે કેટલાક પ્રશ્નો આપણે વિચારીશું, પરંતુ મુખ્યત્વે આજે અધ્યાય 3 છે એમાં ભગવાન કહેવા શું માગે છે. ભગવાન એક જ વસ્તુ કહેવા માગે છે કે દરેક વ્યક્તિને પોતાનો સ્વધર્મ હોય અને પોતાનો ઇનર સ્વભાવ હોય. જે ઇનર સ્વભાવ હોય એ પ્રમાણે એને ધર્મ સ્વીકારવો પડે, એ રીતે એને ધર્મમાં રહેવું પડે. જો અહીંયા આપણે લખેલું છે કે માણસોમાં જનરલી ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી હોય. એમાંથી એના 4 ભાગ જનરલી કરી શકાય કે વધારે પડતા 60 ઇન્ટ્રોવર્ટ, મે બી 40 એક્સ્ટ્રોવર્ટ, બરાબર, અને એથી પણ વધારે 80 ઇન્ટ્રોવર્ટ અને 20 એક્સ્ટ્રોવર્ટ, એવી રીતે 2 ભાગ ઇન્ટ્રોવર્ટ તરફ બને અને 2 ભાગ એક્સ્ટ્રોવર્ટ તરફ બને. 2 અંતર્મુખીના અને 2 બહિર્મુખીના, આવા 4 ભાગની પર્સનાલિટી આપણી બની શકે. અને જે ભગવાને ભગવદ્ ગીતાની અંદર પણ વાત કરી છે 4થા અધ્યાયમાં. હવે આપણો જે જન્મ છે કે ભાઈ તમારો જન્મ ક્ષત્રિયમાં થયો તો તમે એક્સ્ટ્રોવર્ટમાં હો, એવું નથી. કે તમારો જન્મ બ્રાહ્મણમાં થયો તો તમે ઇન્ટ્રોવર્ટ, એવું હવે રહ્યું નથી. પહેલાં એવું ડેવલપ કરવામાં આવતું હતું અને એ પ્રમાણે જીવો એમાં એમાં જતા હતા. હવે બધું મિક્સઅપ થઈ ગયેલું છે. હવે એટલે ઘણા બધા વર્ષોથી. અને જન્મ એ ઘણીવાર જન્મ એ સંજોગ હોય, મોટા ભાગે સંજોગ હોય. દાખલા તરીકે બુદ્ધ ભગવાન હતા, એમનો જન્મ ક્ષત્રિયના ત્યાં થયો, પણ એમની પર્સનાલિટી જે હતી એ ક્ષત્રિયની નથી. જો ચેક કરો. ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણમાં થયો, એમની પર્સનાલિટી બ્રાહ્મણની નહોતી. જો એટલે ખાલી જન્મથી પોતાની જાતની પર્સનાલિટી નહીં માનો. અને જન્મની જે કાસ્ટ છે ને એને તો હમુરદી માનશો નહીં. એ હાથે કરીને મરવાના ધંધા છે, બરાબર. એ પોલિટિશિયનનું કામ છે, આપણું કામ નથી. જે સાધક બન્યું એનું કામ નથી. આજે એ પછી તમે ડીપર તમારું જે માઇન્ડ છે, ઇનર એટીટ્યુડ, એની ઉપર નજર નાખો તો જે આપણા 3 ગુણ છે એ 3 ગુણના પ્રભાવને લઈ થિંકર, ઇમોશનલ અને ડુઅર, આ 3 ટાઈપના આપણા ઇનર એટીટ્યુડ જોવા મળે છે. તમે ચેક કરો જાતે, તમારો કયો છે શોધી કાઢો. વિચાર પ્રધાન, ભાવ પ્રધાન અને સંકલ્પ પ્રધાન. મોટા ભાગે આજનું જે પ્રમાણે આપણે કામ કરીએ છીએ, જે પ્રમાણે આજે મનોવિજ્ઞાન છે, આપણે સાયન્સના યુગમાં ઘણા બધા આગળ નીકળી ગયા. એટલે મોટા ભાગે આપણે બધાની પર્સનાલિટી કેવી હોય? એક્સ્ટ્રોવર્ટ હોય. અને એક્સ્ટ્રોવર્ટની અંદર મોટા ભાગે આપણી પર્સનાલિટી કેવી હોય? ડુઅરની હોય, સંકલ્પ પ્રધાન. નાનપણથી છોકરાઓને શીખવામાં આવે, તારે એન્જિનિયર બનવાનું છે, ડૉક્ટર બનવાનું છે, આ બનવાનું છે, પેલું આઈએએસ ઓફિસર બનવાનું છે, બરાબર. પછી મની મેકિંગ કરવાના છે, 1 એસેટ કરવાની છે, 2 એસેટ કરવાની છે. એટલે આખું આ અત્યારનો સંસાર, અત્યારનો સમય એવો છે. અત્યારના સમયમાં મોટા ભાગે પબ્લિક રજોગુણી વધારે હોય, કારણ કે બધા જ મીડિયા અવેલેબલ જો ઇઝીલી.
આમાંથી બે વસ્તુ કરવાની છે. પહેલી વસ્તુ કહી દઉં કે યસ, બીએપીએસમાં એક મોટા સંત છે વિવેક સાગર સ્વામી. એમને એક સરસ બુક વર્ષો પહેલા લખેલી, સ્વભાવવશ સંસાર. અને આપણા સંત મહાત્માઓ અને આપણા શાસ્ત્રો કહે છે, ઇન્ક્લુડિંગ ભગવાન કૃષ્ણ પોતે કહે છે, અને અર્જુનજીને એ જ ઉપદેશ આપ્યો ને, ભાગો મત, પોતાનો ધર્મ બદલશો નહીં, પર ધર્મ નહીં સ્વીકારો. આ ચેપ્ટરની અંદર વાત કરી, બરાબર. અને જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું વર્તન કરે, 33મો શ્લોક. ભાગો મત, જાગો. ભગવાને શીખવાડ્યું, જાગો. ભાગવાની જરૂર નથી, જાગો. તો એના રિલેટેડ કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્નોને આપણે જોઈએ અને પછી ઓવરઓલ હું ડાયરેક્ટલી, કારણ કે દરેકના પોતાના પ્રશ્નો હોય, પોતાએ અંદર ઊંડા ઉતરવું પડે કે પોતાનો કયો ઇનર એટીટ્યુડ છે, પોતાને ક્યાં તકલીફ છે. તમારી તકલીફોની તમે જેમ કહો છો, ખાલી શબ્દમાં કહો એમ મને ખબર ના પડે. મને ખબર પડે એ હું મારા દ્રષ્ટિકોણથી જવાબ આપું. એ દ્રષ્ટિકોણ તમારો હોય ખરો, ના હોય. એટલે હું ઓવરઓલ ભગવાને ત્રીજા અધ્યાયમાં જે વાતો કરી છે, બીજા અધ્યાય અને ત્રીજા અધ્યાયની અંદર, એના રિલેટેડ કહીશ. તમારે જાતે ઊંડા ઉતરી અને એનો જવાબ શોધી લેવાનો. પહેલો પ્રશ્ન છે કે મારો સામાન્ય સ્વભાવ અંતર્મુખી છે, પરંતુ સોશિયલ મીડિયા કનેક્શન અને મિત્રોને લઈને તેઓની ખોટી વિચારસરણી જોઈને દુઃખ થાય છે, શુષ્કપણું આવી ગયું છે. બરાબર. તો તમને ખબર છે કે તમારો સ્વભાવ, ઇનર એટીટ્યુડ અંતર્મુખી છે. તો અંતર્મુખીમાં આપણે જોયું હતું કે અંતર્મુખીમાં બંનેનું બેલેન્સ હોવું જોઈએ. ત્રણે ત્રણનું, એન્ડ ઓફ ધ ડે ત્રણે ત્રણ આપણા જે ત્રણ ગુણ છે, ત્રણે ત્રણનું બેલેન્સ થાય ત્યારે આપણે ગુણાતીત થઈ શકીએ. પહેલા આપણે ગુણાતીત થઈ શકીએ નહીં. આપણે આનો જવાબ શોધીએ એ પહેલા જે આ સ્વધર્મ છે એના વિશે થોડુંક જોઈ લઈએ, બરાબર. અને સ્વભાવ છે ક્યાંથી આવ્યો એને થોડુંક જોઈ લઈએ. આ બીજી સ્લાઇડ આપણે બનાવેલી. આપણે જે આગલા જન્મોથી અતૃપ્ત વાસનાઓ લઈને આવેલા છીએ અને જે કંઈ ક્વોલિટી લઈને આવેલા છે, બે વસ્તુ છે આપણી સાથે. વાસના છે, અનેક જન્મોનો અભ્યાસ છે, બે છે. આ બંને વસ્તુ આપણા લોઅર સબકોન્શિયસ માઇન્ડ જે આપણે વાત કરીએ છીએ એની અંદર પડેલી છે. એ જે આપણો સ્વભાવ છે એમાંથી આપણે આપણા ભાવને સમજી લેવાનો છે. શું કરવાનું છે? આપણે આપણા ભાવને સમજી લેવાનો છે. એ ઓળખાઈ જાય અને પછી એને વહેતો કરવાનો છે, જેથી કરીને એમાંથી શું થાય, આ જે પ્રશ્નમાં આવ્યું ને, દુઃખ અને શુષ્કપણું, એ બધી વસ્તુ ના આવવી જોઈએ. એ ધીરે ધીરે બેલેન્સ થવી જોઈએ. શું થવી જોઈએ? બેલેન્સ થવી જોઈએ. આપણે આપણી અંદરની એનર્જી છે, એ જે અધૂરી એનર્જી છે એ એના વિષયમાં વાપરીએ. અંતર્મુખી છે તો એના જે કોઈ સ્વભાવ હોય કે ભાઈ એને સંગીત ગમતું હોય, કે એને જ્ઞાન ગમતું હોય, કે એને કોઈ પણ બીજી, કારણ કે અંતર્મુખી વાળા કે ને ઉપરથી સારી બાબત કહેવાય કે અંતર્મુખી વાળાને ક્રિએટિવિટી હોય. પછી એ ક્રિએટિવિટી જ્ઞાનની હોય કે ક્રિએટિવિટી બીજી કોઈ સ્કિલની હોય, પણ એના પાસે ક્રિએટિવિટી સારી હોય. આ ક્રિએટિવિટીને સાચા અર્થમાં અપનાવો તો તમને શાંતિ વળે. પણ તમે બીજાનો ધર્મ અપનાવો જો એક્સ્ટ્રોવર્ટ, તો મુશ્કેલી થાય. આ સ્ક્રીનની અંદર આપણે ત્રણ પ્રકારના માણસો મેઇનલી બતાવેલા: વિચાર પ્રધાન, ભાવ પ્રધાન અને કામના કહેતા સંકલ્પ પ્રધાન. પણ એથી પર થવાનું છે. શું થવાનું છે? આપણે એ ત્રણને બેલેન્સ કરીને એથી પર થવાનું છે.
એટલે પહેલું તો આપણે આપણો પોતાનો અંદરનો સ્વભાવ શોધવો પડે. અમને ખબર છે કે ભાઈ આ અંતર્મુખી છે, તો પછી પહેલું કામ કરો, તમે આત્મા પરમાત્મા ઉપર, જ્ઞાન ઉપર તમારું જે સમય છે એમાં લઈ જાઓ. અને એ લઈ જશો એટલે શરૂઆતમાં તમને શુષ્કપણું આવશે, નો ડાઉટ. પણ તમે જ્યારે ભગવાન નેચરને સ્વીકારતા થશો, પ્રકૃતિને સ્વીકારતા થશો, આખું ભગવાનનું જે આ જગત છે એને સ્વીકારતા થશો, તો એ તમારો જે શુષ્કપણું આવ્યું છે એ જતું રહેશે, ધીરે ધીરે જશે. નંબર 1. નંબર 2, શરૂઆતમાં હજી જીવ પાસે તાકાત નથી અને તમે જે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કનેક્શનો, જે તમારા સોશિયલ કનેક્શન છે, સોશિયલ મીડિયા છે, એ વધારે કરો અને વધારે રાખો તો તમને મુશ્કેલીથી આગળ રહેવાની નથી. એ બધામાં નહીં પડો, એ બધામાં નહીં પડો. જો આપણું જે માઇન્ડ છે ને, માઇન્ડને સમજો. આપણા 3 ગુણને સમજો ને માઇન્ડને સમજો. સત્વ ગુણ છે એ જ્ઞાન કહેતા અનુભવ, પણ જ્ઞાન અનુભવ જ્ઞાનની વાત થાય છે, બીજી ખાલી બુકને જ્ઞાનની નથી. બુકનું જ્ઞાન તો શરૂઆતમાં છે. આપણે જે વાત કરી કે આત્મા પરમાત્માની કોઈ સારી બુકો હોય, ભગવદ્ ગીતા છે, બીજી કોઈ જે કોઈ ફિલોસોફિકલ બુકો છે, એની ઉપર લઈ જાઓ. એનું શું કામ છે? તર્કશાસ્ત્રનું કામ શું છે? આપણી બુદ્ધિ છે ને એને થકવી દે. તર્કશાસ્ત્રનું કામ શું છે? બુદ્ધિને થકવી દે. પણ કેવી રીતે થાકાય? કારણ કે આત્મા અને પરમાત્મા એક એવી વસ્તુ છે કે જે બુદ્ધિથી પર છે. એટલે તમે અનુભવમાં જો, એટલે ધીરે 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 તમારે એક્સેપ્ટન્સ લાવવું જ પડે, કારણ કે અનુભવ સાચા માનવા જ પડે. અને બીજું એનું કામ છે પ્રકાશ, કહેતા માઇન્ડફુલનેસ. પ્રકાશ એટલે માઇન્ડફુલનેસ. અંતરદ્રષ્ટિ અને માઇન્ડફુલનેસ બેમાં ફેર છે, થોડોક ફેર છે. માઇન્ડફુલનેસમાં પ્રેક્ટિસ કરવાની છે. અંતરદ્રષ્ટિમાં ખાલી તમે વિચારની પ્રેક્ટિસ કરો. માઇન્ડફુલનેસમાં તમારે માત્ર વિચાર નહીં, આખી બોડી સમગ્રને લેવાનું છે. અંતરદ્રષ્ટિ આપણે શું કરતા હોઈએ? જનરલી વિચારથી કરતા હોઈએ. પણ સાથે સાથે તમે માઇન્ડફુલનેસ રાખો તો શું થશે? જ્યારે અંતર્મુખી સ્વભાવ હોય ત્યારે નેચરનું કનેક્શન વધારે રાખવું પડે, આત્મા પરમાત્માનું કનેક્શન વધારે રાખવું પડે, ત્યારે અનુભવ અંતરદ્રષ્ટિનું કનેક્શન વધારે રાખવું પડે અને માઇન્ડફુલનું કનેક્શન વધારે રાખવું પડે. આ વધારે આવશે તો ઓટોમેટિકલી તમારો જે સત્વની અંદર જે કંઈ ખામીઓ છે એ ડિઝોલ્વ થશે અને તમારો સત્વ સંતોષાશે. પણ તમે જે વિરોધી કામ કરો છો, કનેક્શનો, તમારે જરૂરી નથી ત્યાં કનેક્શન નહીં રાખો, નહીં તો મુશ્કેલી થશે. આ યુગ રજોગુણનો યુગ છે, ગતિ. અને બીજું શું છે એની અંદર? સંસાર કેવો છે? સંસાર એ અજ્ઞાન છે, નવું માગે. આપણું માઇન્ડ છે એ કાયમી નવું કેમ માગે છે? કારણ કે એની અંદર અજ્ઞાન રહેલું છે. અને આખો સંસાર છે પ્રકૃતિનો બનેલો છે. પ્રકૃતિ ગતિ વગર ટકી ના શકે, ખ્યાલ આવે? અને એને નવું જોઈએ. જો તમારું માઇન્ડ પણ એવું જ વર્તતું હશે. માઇન્ડ છે એને ગતિ જોઈએ અને નવું જોઈએ, આ બે વસ્તુ જોઈએ. જે સત્વગુણી છે એને ગતિ શરૂઆતમાં આપવી પડે, તો શની આપવી પડે? જ્ઞાનની. પછી ધીરે 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 એ બુકનું જ્ઞાન છે ને અનુભવ જ્ઞાન ઉપર લઈ જવું પડે. અને એથી પણ ધીરે 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 એને માઇન્ડફુલનેસ ઉપર લઈ જવું પડે, સમગ્ર ઉપર. તો ઓટોમેટિકલી એ ગતિ છે ને એ સ્થિતિમાં ફેરવાય, એ ગતિ સ્થિતિમાં ફેરવાય. અને આ જે બહારના કનેક્શનો તમારા ઘણા બધા છે, એ કનેક્શનો ઓછા કરી દેવા પડે. જરૂર નથી કનેક્શન શા માટે રાખો? હું પોતે છેલ્લા 5-6 વર્ષથી 2019થી જાણી જોઈને આ બધા કનેક્શનો કાપી રહ્યો છું. બધા જ એકી એક કનેક્શનો કાપી રહ્યો છું. તમે જો ઉંમર થાય એટલે તમને વધારે મિત્રોને ફોન કરવાની, મળવાની એ બધી ઈચ્છાઓ થાય. કેમ થાય? નવું જોઈએ છે. હવે થાકી જાય, અહીંયા કરવાનું નથી, ઉંમર થઈ. યાદ આવે છે.
નેચરલ છે. આપણને ઓલવેઝ પરધર્મ છે ને સારો લાગે, પણ આપણે જો આપણો પોતાનો ઇનર એટીટ્યુડ ઓળખ્યો હોય તો પછી કનેક્શનો નવા ડેવલપ નહીં કરો. ભગવાન કૃષ્ણનું જો જીવન, એ જ્યાંથી નીકળ્યા ને ત્યાં ફરી પાછા નથી ગયા. એટલે બહુ ફરી ફરી પાછા જવાની ઈચ્છાઓ નહીં કરો. જે વસ્તુ છે ત્યાં આપણે ત્યાં મોટો ટ્રેન્ડ નીકળેલો છે. ઇન્ડિયન તરીકે બહાર રહ્યા, થોડાક પૈસા આવ્યા એટલે દોડીને પછી ઇન્ડિયામાં જઈએ, ત્યાં કનેક્શનો વધારીએ, એટલે નહીં રે ઘરના નહીં રે ઘાટના. પછી રડીએ કે સારું અહીં ઓસ્ટ્રેલિયામાં આટલું ખરાબ છે અને ઇન્ડિયામાં આટલું ખરાબ છે. પણ મૂકને ભાઈ સાલ, તારે જ્યાં રહેવું હોય ત્યાં શાંતિથી રહે. ખ્યાલ આવે તમને? એ કોણ કરાવે છે? આપણું માઇન્ડ કરાવે છે. માઇન્ડને નવું જોઈએ છે. ઇન્ડિયા હતા ત્યારે ઇન્ડિયા નહોતું ગમતું, ઓસ્ટ્રેલિયા એટલે હવે ઇન્ડિયા સારું લાગે છે. માઇન્ડને નવું જોઈએ છે. જો સત્વગુણ રજોગુણ ગતિ માગે. સંસાર શું છે? અજ્ઞાન છે. અજ્ઞાન શું માગે? નવું માગે. સંસાર ઓલવેઝ નવું માગે. તમ ગુણ છે એ શું કરે? રજનો વિરોધ કરે. એટલે તમારી જે ગતિ છે ને, એ દોડ છે ને બદલાવે. એટલે નવું માગે. દોડ છે બદલાવે. અને બીજું શું કરાવે? આળસ ઊભી કરાવે, નથી કરવું. અને સતનો પણ વિરોધ કરે. સતમાં જે પ્રકાશ છે માઇન્ડફુલ, એની જગ્યાએ અંધકારમાં જાય. અંધકાર એટલે છીછરો ઇમોશન્સ બને. જે માણસ છીછરું ઇમોશનલ હોય ને, એને તમ ગુણ છે, યાદ રાખો. અને પછી ડીપર જાય તો શું કરે? પ્રમાદ એટલે ખબર છે છતાં ભૂલ કરે. એ ભૂલ સુધારવાનો પ્રયત્ન ના કરે. ખબર છે છતાં ભૂલ સુધારવાનો પ્રયત્ન ના કરે. તમારા જોબ પ્લસ ઉપર ઘણા બધા એવા હશે, કોપી પેસ્ટના માસ્ટર હશે, એ કદી સુધારે નહીં. ખ્યાલ આવે? એમની વસ્તુ એ કદી જુઓ નહીં કે આ પ્રોજેક્ટને અનુકૂળ છે કે નહીં. કેમ? તમ ગુણના કારણે. પોતાના જે છીસરા ઇમોશન છે ને એમાં રમવા વાળા હોય. ખ્યાલ આવે? ચાઇલ્ડિશ. બીજો પ્રશ્ન છે કે હું પહેલા અંતર્મુખી હતી, પેઇન્ટિંગ ગમતું હતું, હવે જોબ એવી છે કે કોર્પોરેટ રિલેશનશિપ રાખવા પડે છે, ફંક્શનો એટેન્ડ કરવા પડે છે, સ્ટ્રેસ આવે છે, શું કરું? સેમ, આપણે આગળ બધી વાત જ કરી. પહેલી વસ્તુ તો અહીંયા એ છે કે જીવનની પરિસ્થિતિ જે હોય ને 100% સ્વીકારો. ઘણીવાર આપણે અંતર્મુખી હોઈએ. આજે આપણે ડ્રોઈંગ છે ને, દેખાય? જે લોકોને ખરેખર ક્રિએટિવિટી આવેલી છે, લેવલ 2, L2, માઇન્ડ લેવલ, એ તમે તમારી એનર્જી છે ને, એ લિક્વિડ એનર્જી છે. ઘણી એનર્જી સારી છે. ઊંચા છો તમે. જે માણસ પૈસામાં ફસાયો છે એના કરતાં તમે ઊંચા છો. આ ભગવાનની દેન છે. તમે આગલા જન્મોમાં કંઈક સારું કરેલું છે. જે કોઈ લોકો ક્રિએટિવ છે, પેઇન્ટિંગ કે સંગીત કે બધામાં, ઇટ્સ અ ગુડ થિંગ. હવે ઘણીવાર આપણી પરિસ્થિતિ એવી હોય કે આપણે જોબ કરવી પડે, કારણ કે આપણી પેઇન્ટિંગથી આપણું પેટનું પૂરું ના થાય. બરાબર છે, એમાં કંઈ ખોટું નથી. પણ જોબની અંદર તમે એ શોધી લો ક્રિએટિવિટી. જોબની અંદર ક્રિએટિવિટી શોધી લો અને ક્રિએટિવિટીને આગળ રાખો. એવું જરૂરી નથી કે જે શક્તિ છે ક્રિએટિવિટીની, તમારી પેઇન્ટિંગની શક્તિ, એ શક્તિને તમે બીજી રીતે વાપરી શકો. અને એ શક્તિને, જે અંદર રહેલી અતૃપ્ત શક્તિ છે ને, બીજી રીતે તૃપ્ત કરી શકો. એ શક્તિ તૃપ્ત થાય તો સ્ટ્રેસ ના આવે, અતૃપ્ત થાય તો સ્ટ્રેસ આવે, અસંતોષ આવે. અને અંતર્મુખી સ્વભાવ એટલે જનરલી કોર્પોરેટ રિલેશનશિપનો ફંક્શનો એ બધા તમને ઓછા ગમે. તો એ બીજાનો ધર્મ છે, એને પોતાનો ના કરો, જરૂર પૂરતા અપનાવો, વિશેષ ના લાવો. એટલે શું કરવાનું? ઓફિસમાં રાખવાના, ઘરમાં નહીં લાવવાના. સ્ટ્રેટ ફોરવર્ડ બનો. જીવનમાં સ્ટ્રેટ ફોરવર્ડ બનો. બંને હાથમાં લાડવા નહીં મળે. ઓફિસ ફોકસ ટાઈમ, બહાર ફ્રી ટાઈમ. આ વસ્તુ ડેવલપ કરો. બે વસ્તુની વાત કરી મેં. પહેલી વસ્તુ કે તમારી જે એનર્જી છે એને તમારા કામમાં વાપરો, રસ લઈને વાપરો.
ક્રિએટિવ એનર્જી અંદર ત્યાં ડેવલપ કરો, એટલે તમને કામથી સ્ટ્રેસ મટી જશે. અને બીજું, તમારો જે અંતર્મુખી છે અને વર્સિસ બહિર્મુખી ડેવલપ કરવાની જરૂર નથી. બહિર્મુખીને જેટલો જરૂર છે એટલો વાપરો, બીજાને ઓઢવાની જરૂર નથી. એટલે ઓફિસમાં હો ત્યારે ફોકસ ઓફિસમાં રાખો, ઓફિસના રિલેશનશિપમાં રાખો. ઘેર આવ્યા, ત્યાંથી બહાર નીકળ્યા, વોક કરવા ગયા, લંચ ટાઈમ છે, ટોટલી ફ્રી કરતા થો, પોતાના માઇન્ડને ફ્રી કરતા થો. એટલે કામનો પણ સ્ટ્રેસ ઘટી જશે અને રિલેશનશિપો જે બીજા બધા છે એનો પણ તમારી ઉપર હાવી નહીં થાય. કરવું પડે. પહેલી વસ્તુ, પોતાનો અંદરનો ઇનર એટીટ્યુડ જોઈ અને એને વાપરતા સમજો અને પછી એને ભાગવાની જરૂર નથી. જો જાગી જો, ત્યાં ભાગો નહીં પણ જાગી જો. ત્રીજો પ્રશ્ન છે, એક જ પ્રોજેક્ટ ઉપર કામ કરીએ છીએ પરંતુ રિપીટ વર્ક મોર ધેન 1 યરથી ચાલે છે. હવે કોઈને રસ રહ્યો નથી ને મને પણ કંટાળો આવે છે. આવું થાય. અમારી ટીમમાં જ છે આ, કે મોટા ભાગે ઘણા બધા લોકોને તમે જો નોટિસ કરો તો નવું કામ લેવાની ઈચ્છા, નવા પ્રોજેક્ટ, નવું કામ દરેક વ્યક્તિને ગમે, કારણ કે આપણો માઇન્ડનો સ્વભાવ છે. માઇન્ડને ચેન્જ જોઈએ, એટલે નવામાં શરૂઆતમાં રસ પડે ને પછી તરત જ રસ ઉડવા માંડે. ડીપર નથી જઈ શકતા આપણે, અથવા કાયમી રસ રહેતો નથી. મનને ઓલવેઝ ચેન્જ જોઈએ, નવું જોઈએ, નહીતર બોર થઈ જાય. બરાબર? એટલે આપણે એને બદલવા માંગીએ છીએ. પરંતુ તમે જો બદલતા રહેશો તો તમારું મન કદી અમન નહીં થાય. મનને અમન કેવી રીતે કરાય? મનને અમન માઇન્ડફુલથી કરાય. મનને અમન અંતરદ્રષ્ટિથી કરાય. એટલે પહેલું પોતાનો સ્વભાવ ઓળખી લો, તમારો સ્વભાવ કયો છે, અને પછી તમારી અતૃપ્ત એનર્જી કઈ છે. એ અતૃપ્ત એનર્જી છે એને એવી રીતે આની અંદર વાપરો કે જેથી કરીને એને તૃપ્તિ મળે. એને તૃપ્તિ મળે. બીજી વસ્તુ, ભગવાને જે કોઈ પરિસ્થિતિ ઊભી કરી છે એને 100% સ્વીકારો, એનાથી ભાગવાનો પ્રયત્ન નહીં કરો. સ્વીકારશો એટલે અડધો 50% તમારું કામ પૂરું થઈ જશે. સ્વીકારશો એટલે 50% તમારું કામ પૂરું થઈ જશે. એટલે જીવનમાં દરેક પરિસ્થિતિને ફ્રેશ જુઓ, ફ્રેશ તરીકે માઇન્ડફુલ વર્તો તો કંટાળો નહીં આવે. ડીપ રસ લો. આપણે જો આપણું માઇન્ડ છે, આપણે ખાવામાં પણ આપણને અલગ અલગ ખાવા જોઈએ, નહીં તો આપણને રસ ના રહે. રોજ તમને 3 ટાઈમ ખીચડી આપવામાં આવે તો લગભગ આપણે કદાચ અઠવાડિયું ના ટકી ગયા. બરાબર? પણ અઠવાડિયું શું તમારે કાયમી ટકવું હોય તો એમાં તમે કાયમી ટકી શકો. કેવી રીતે? તો દરેક ટાઈમે એ જે કંઈ ખીચડી મળી છે, ભૂખ લાગે ત્યારે જ બેસો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જે ખીચડી મળી છે એને જેમ છે તેમ સ્વીકારો. ત્રીજી વસ્તુ, એના ડીપ રસ લઈ અને જમો, ધીરે ધીરે ધીરે. એટલે એની અંદરથી જે સ્વાદ છે ને, સ્વાદનો ભાગ તમને અસર નહીં કરે, તમને ડીપ રસ છે ને એ અસર કરશે. અને ડીપ રસની અંદર પરમાત્મા તત્વ રહેલું છે. આત્મા પરમાત્મા તત્વ. એટલે જે આપણે ભાવની વાત કરીએ છીએ ને, સમત્વમાં આવતા શીખો તો ઉકેલ આવશે. બરાબર? અને છેલ્લો પ્રશ્ન, મને સંગીત ગમે છે અને મારા સ્વભાવથી વિરુદ્ધ મારી જોબ પ્રોફેશનમાં હું આવી ગયો છું. ફેમિલી માટે જોબ કરવી જરૂરી છે, 9 to 5. શું કરું? પહેલી વસ્તુ કે તમે જો, તમને સંગીત ગમે છે, સંગીતમાં પણ ગતિ છે. સંગીતમાં પણ ગતિ છે, પણ એ ગતિ કેવી છે? લયબદ્ધ છે. સંગીતમાં એનર્જી છે, એનર્જી જાય છે,
ક્રિએટિવ એનર્જી છે અને લયબદ્ધ છે. ઇટ્સ અ ગુડ થિંગ છે એકચ્યુઅલી. સારી બાબત છે. તમારો સ્વભાવ અંતર્મુખી, ક્રિએટિવિટી સારી બાબત છે. તમારી જે કોઈ જોબ હોય 9 to 5 એમાં તમે આ જે એનર્જી છે, આ જે લય છે એને ગોઠવો. જો દરેક જોબની અંદર અમુક અમુક ભાગ હોય એટલે તમે તમારી જોબની અંદર એવી રીતે રસ લો અને એ જોબનો એક ભાગ છે એને વ્યવસ્થિત ડેવલપ કરો. હું મારા પોતાની વાત કરું કે હું પોતે સિવિલ એન્જિનિયર બાય પ્રોફેશન. ભણ્યા તો પછી એ જ જોબ કરવી પડે, કારણ કે એમ જ તમને ચાન્સ મળે. બીજી જોબ કરવાથી, બદલવાથી તમારો કોઈ ઉકેલ નહીં આવે અને ભાગવાની કોઈ જરૂર પણ નથી. પછી શું કરો? ઇનર એટીટ્યુડ ચેક કરો. બરાબર, કે મને રસ ક્યાં છે, હું ક્યાં રસ ડેવલપ કરી છું, હું કઈ જગ્યાએ મારી જે શક્તિ છે, અંદરની શક્તિ, એને સારી રીતે પ્રકાશિત કરી શકે એમ છું. આપણે એન્ડ ઓફ ધ ડે તો એ જ કરવાનું છે. તો એઝ એ સિવિલ એન્જિનિયર કે ભાઈ સાઇટ ઉપરની કામ આપણાથી થશે? આપણે સાઇટ ઉપર બીજા માણસોને આપણે હેન્ડલ કરી શકીશું કે ના? આપણી પાસે પર્સનાલિટી નથી તો રવા દો એ બાજુનું. પછી બીજું સિવિલ એન્જિનિયર શું કામ? ડિઝાઇનમાં આપણે ડિઝાઇનમાં આગળ વધી શકીશું? તો કે ભાઈ ડિઝાઇનનો તો મને બહુ એક્સપિરિયન્સ નથી ને સંજોગના કારણે હું એ અત્યારે તો ડેવલપ કરી કેમ છું નહીં, એના માટે સ્પેશિયલ ડેવલપમેન્ટ કરવું પડે. તો રવા દો, એક બાજુ મૂકી દો એને. ત્રીજો શું ઓપ્શન છે? તો કે ભાઈ ઓફિસમાં ટેન્ડરિંગ કરવાનું હોય છે ટાઈમ ટુ ટાઈમ સાઇટ સંભાળતી વખતે. તો એ થઈ શકે? હા, થઈ શકે. એમાં રસ છે, કારણ કે એમાં તમારે બહુ વધારે પડતા માણસો સાથે ડીલ કરવાનું ના હોય, ખ્યાલ આવે, અને નવી કોઈ બીજી સ્કિલની જરૂર ના હોય. તો પછી તમે એની અંદર ધીરે ધીરે ઊંડા ઉતરો. હવે એની અંદર તમને કોન્ટ્રાક્ટ એડમિન ગમે છે? ના, એ નથી ગમતું. તો કોન્ટ્રાક્ટ સાઈડ એક બાજુ કરી દો. તમારી જે સ્કિલ છે એ સ્કિલને બહાર લાવો. તો કે જે કોસ્ટ એસ્ટિમેટિંગ છે ટેન્ડરિંગની અંદર એ ગમે છે, તો પછી એ શોધી લો તમે. એટલે ધીરે 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 તમારા રસની વસ્તુ શોધી લો ને પછી એને તમે ફ્રેશ જોવાની ચાલુ કરો. તો છે ને એમાં રસ જળવાઈ રહે, નહીં તો રસ ના જળવાય. આપણી એનર્જી તો એક જ છે. જો એનર્જી એક જ છે. એ એનર્જીમાં 3 ભાગ છે: રજોગુણ, સત્વગુણ ને તમોગુણ. 3 કેવા છે? અધૂરા છે. બીજી વસ્તુ શું છે એનર્જીમાં? આપણે પોતે અધૂરી એનર્જી લઈને આવેલા છીએ. પોઝિટિવ નેગેટિવ પણ છે આગલા જન્મની. એટલે આપણે એનર્જીને એ રીતે વ્યતી કરવાની છે કે જેથી કરીને આ જન્મે આપણે જે કંઈ કરીએ છીએ, જ્યાં છીએ ત્યાં આપણે એને હાર્મોનાઇઝ કરી શકીએ. આગલા જન્મની અતૃપ્ત છે એને તૃપ્ત કરી શકીએ. એમાંથી આપણને સંતોષ મળે, શાંતિ મળે અને આપણે એથી પર થઈ શકીએ. જો આની અંદર આપણે ચોખ્ખું લખેલું હતું કે તમારી જે અંદરની એનર્જી છે એને કામ પૂર્તિ માટે વાપરો છો કે કામ નિવૃત્તિ. એટલે એન્ડ ઓફ ધ ડે આપણે નવો નથી અપનાવવાનું. આપણે જોવાનું છે કે આપણે કામ પૂર્તિ માટે ના વાપરીએ, આપણે કામ નિવૃત્તિ માટે વાપરીએ. ખ્યાલ આવે? કામ નિવૃત્તિ માટે વપરાશે તો ધીરે 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 આપણની અંદર સંતોષ આવશે. પછી આ જે મંડે ટુ ફ્રાઈડે છે ને એમાં કંટાળો નહીં આવે. અને જે સેટરડે સન્ડેની આપણે રાહ જોઈએ છીએ એ રાહ જોવાની પણ અંદરથી ઈચ્છા નહીં થાય. એ રાહ વચ્ચે આવશે જ નહીં. સેટરડે હોય, સન્ડે હોય, મંડે હોય, તમને એવો ફેર નહીં પડે. ધીરે 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 તમે અંદર સ્ટેબિલાઇઝ થઈ જશો. તો આ વસ્તુ તમે કરો તો આ જે 2 ભાગ બતાવેલા છે મેં, દેખાય? ઇન્ટ્રોવર્ટ ને એક્સ્ટ્રોવર્ટ. જેની પર્સનાલિટી ઇન્ટ્રોવર્ટ છે એ ધીરે 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 બરફ બની શકે
અને જેની પર્સનાલિટી એક્સ્ટ્રોવર્ટ છે ધીરે ધીરે પાણીની બાફ બનાવી શકે. ખ્યાલ આવ્યો? એથી પર જઈ શકાય. યસ. આ બધી વસ્તુ શક્ય છે. તમારી અંદર જે કામના છે, જે અંદરનો રસ છે, એની અંદર જે ભાવ રહેલો છે, ભાવને ઓળખો, ભાવની શરૂઆત કરો. દરેકની પાસે છે. જો તમને કંઈક ને કંઈક વસ્તુ તો ગમે જ છે. નથી ગમતી? ચેક કરો. અને એ પ્રમાણે ગોઠવશો તો જીવન તમારું સુખમય થશે, સંતોષમય થશે. સુખમય કરતાં સંતોષમય. સુખ શબ્દ અધૂરો છે. સુખની સાથે દુઃખ છે. સંતોષમય. ખ્યાલ આવે? સમતા, સહજતા, સરળતા, તરલતા, દિવ્યતા, સમર્પણ, આ બધી વસ્તુ એક છે. એ ડ્યુઆલિટી નથી, એ સિંગલ છે. સહજતા એ નેચરલ સ્વભાવ છે. તો તમે નેચરલ સ્વભાવમાં આવી જશો, ગુણાતીત બનીશો. આ એક માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. પણ નવું લોકનું ઉશીનું ના લો. આપણને એ બહુ દેખાદેખી માટે આપણે બીજાના પરધર્મ આપણને સારા લાગે છે. જો અહીંયા અર્જુનજીને પણ પરધર્મ સારો લાગતો હતો ને, પરધર્મ સ્વીકારશો નહીં. અને પરધર્મ જેવી જોબ કરવી પડે તો કરો, વાંધો નહીં. પણ એમાં મેં જે વાત કરી ને, જોબ પૂરતો ટાઈમ અલગ રાખો, પછી તરત જ આપણે પોતાના માટે ટાઈમ ફાળવી દો. ધીરે ધીરે 8-8-8નું શેડ્યુલ કરશો ને, એની ઉપર તમે બાકીનો જે 8 કલાક રહ્યા પોતાની જાત માટેના, એની ઉપર 8 કલાક ના વાપરો ને શરૂઆતમાં કલાક વાપરો ને, તો બી ધીરે ધીરે તમે તમારા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધી શકશો. અને એ જ કરવાનું છે. બીજું કરવા જશે તો મુશ્કેલી થશે, ઊંધા થશો. અને અહીંયા આપણી પાસે ભગવાન કૃષ્ણ નથી હાજર કે અર્જુનજીને જેમ કીધું કે તું હું કહું એમ કર, તું આ ખોટા માર્ગે જઈ રહ્યો છું, એવું કહેનાર કોઈ નથી. હાથ પકડીને કોઈ નહીં કહે. એટલે અંદરનો જે અંતરાત્મા છે એને જગાડો. અત્યારે બહારના ગુરુ પાસે પણ એ તાકાત બી નથી અને એ સમય પણ નથી. એટલે બેટર છે એ બધામાં હલવાયા વગર અંદર જે ગુરુ આત્મારામ બેઠા છે એને ફોલો કરો. અંદરને ફોલો કરશો તો ખબર પડશે. આ બધી વસ્તુ સિમ્પલ વસ્તુ છે કે આપણને ખબર નથી કે આપણે ક્યાં હલવાયેલા છીએ. આપણની કઈ જગ્યાએ આસક્તિ છે, કઈ જગ્યાએ મોહ છે, આપણને ખબર નથી. તો ભાઈ ચેક કરો. દરેક જગ્યાએ ભગવાને જે આ બધી વ્યવસ્થા ગોઠવી છે ને, આપણને જ્યાં રાખ્યા છે ને, ત્યાં દરેક વ્યક્તિને આપણા ઉદ્ધાર માટે મૂકેલા છે. આપણને ભ્રમરૂપ કરવા દરેક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ આવે છે. એમાંથી સાચું પકડો. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિઓમ.